विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ તેના શીમાં ટોપિકમાં કહે છે આ વેદાંત સારમાં સમીકરણમ તુ પરિપાકકરણમ રસરુધિર શુક્રપૂરિષાદિ કરણમ ઇતિ યાવત. આ આચાર્ય સદાનંદજી જે છે એ આખું આ વેદાંતનું જે ઉપદેશ ટીચિંગ જે છે એને બહુ સ્ટ્રક્ચર્ડ સિસ્ટમેટિકલી ડેવલપ કરે છે. આવું તો મેં તત્વબોધમાં નથી જોયું, કોઈ જગ્યાએ નથી જોયું. અને એમાં શરૂઆત કેવી રીતે કરી? 3 પ્રકારના અધ્યારોપ. અને અધ્યારોપ એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ, અથવા એમની પોતાની ભાષામાં કહીએ તો વસ્તુ અવસ્તુનું મિશ્રણ. અને એની અંદર એમણે પહેલા અનાદિ અધ્યારોપ છે જ, થયેલો નહીં, છે જ. અને એ છે બ્રહ્મ અને અજ્ઞાન અથવા માયા. અને એ અનાદિ અધ્યારોપની અંદર જીવ અને ઈશ્વર બંનેની એમણે ઇન્ટ્રોડ્યુસ કર્યા પહેલા અધ્યાયની અંદર. ઈશ્વર પણ અનાદિ અધ્યારોપ, જીવ અનાદિ અધ્યારોપ. ઈશ્વર પણ સત્ય મિથ્યાનું મિશ્રણ, જીવ પણ સત્ય મિથ્યાનું મિશ્રણ. એ રીતે કહ્યું. એટલે એની અંદર એ આપણે ત્યાં આવી ગયું પહેલાં. અને પછી આ બીજા અધ્યાયની અંદર એકવાર ઈશ્વર અને જીવને આ રીતે ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી હવે ઈશ્વર સૃષ્ટિની વાત શરૂ કરી. પછી આ ત્રીજા અધ્યાયની અંદર જીવ સૃષ્ટિની વાત આવશે. જીવ સૃષ્ટિ ત્યારે જ આવે જ્યારે ઈશ્વર સૃષ્ટિ હોય. ઈશ્વર સૃષ્ટિ પર જીવ પોતે પછી અધ્યારોપ કરે. જીવ પોતે જ ઈશ્વર સૃષ્ટિને અંતર્ગત છે, એટલે પહેલાં ઈશ્વર સૃષ્ટિ તો હોવી જ જોઈએ. પછી જીવ પોતાને મનુષ્ય છું, આ છું, તે છું, કામી ક્રોધી ફલાણો ઢીકણો આવો તેવો, અને જગત પરે અધ્યારોપ કરે, આ સારું, આ ખરાબ, ફલાણું. એટલે વાસ્તવમાં બધું છે ઈશ્વર જ. આ શરીરે ઈશ્વર છે, અંતઃકરણ ઈશ્વર છે, ઇન્દ્રિયો ઈશ્વર છે, બધું ઈશ્વર જ છે ને. પણ એના પર પછી અહમપણું, અજ્ઞાનને કારણે હું છું, આ તો હું ઇન્દ્રિયો છું, મારી ઇન્દ્રિયો છે. ખરેખર ઈશ્વરથી સિવાય બીજો કોઈ ઓનર જ નથી આનો માલિક. એટલે આ જીવ સૃષ્ટિ કહેવાય. આમાંથી જ નિવૃત્તિ, બસ એનું નામ સંસાર નિવૃત્તિ. અને અહમ કેવું એના લીધે પછી મુશ્કેલીઓ થાય છે ખૂબ બધી. આપણને કેટલી મર્યાદાઓ લાગે છે. જે કંઈ તમને મર્યાદા, તમે કોઈ જોજો, બેસીને શાંતિ વિચાર કરજો. જ્યારે પણ તમને કંઈક સાલતું હોય ને તો આ શરીર મન બુદ્ધિને અંતર્ગત જ હશે. ના સમયથી મને મારું તો કંઈ નથી ચાલતું, પણ મારા દીકરાને લીધે. તમારો દીકરો એટલે તમે પહેલાં પિતા થઈ ગયા કે નહીં ભાઈ? દીકરો ક્યાં પિતા વગર કેવી રીતે હોય? તો તમે કહો કે હું તો પિતા જ છું, તો પિતામાં પછી આ શરીર આવ્યું કે ના આવ્યું? બ્રહ્મ ક્યાં પિતા છે? એટલે કહેવાનો આશય અધ્યારો. આ બધું જીવ સૃષ્ટિ, સંસાર. પછી એટલે ચોથા અધ્યાયમાં કહ્યું કે સંસાર નિવૃત્તિ કેવી રીતે કરવી, જીવ સૃષ્ટિનો બાદ થવો એનું નામ, અને ઈશ્વર સૃષ્ટિમાં જ રહેવું જીવીએ ત્યાં સુધી, ઈશ્વર દર્શન કરવું એનું નામ મુક્તિ. ઈશ્વર સાથેનો સંપર્ક, હોટલાઇન થઈ ગઈ ઈશ્વર સાથે. અજ્ઞાનને કારણે મારાને ઈશ્વર વચ્ચે અંતર હતું. શરીર વાસ્તવમાં ઈશ્વર જ છે, પ્રત્યેક વૃત્તિ ઈશ્વર છે,
હું બતાવીશ તમને બધું નિયતિના અંતર્ગત જ છે બધી વસ્તુઓ. પરંતુ જીવસૃષ્ટિને લીધે પોતાને જીવ માનવાને કારણે ઈશ્વર મારાથી ભિન્ન છે, દૂર છે વગેરે બધું અજ્ઞાનનું અંતર થઈ ગયું. બીજું કોઈ અંતર છે જ નહીં. ઈશ્વર અને મારા વચ્ચે અવકાશમાં અંતર હોય જ નહીં. જો અવકાશમાં અંતર હોય તો હું મર્યાદિત થઈ ગયો ને એ મર્યાદિત થઈ ગયો. જેમ કે તમારી મારી વચ્ચે અત્યારે અંતર છે, તો હું મર્યાદિત ને તમે મર્યાદિત જ છો. તો એ મારી ને ઈશ્વર વચ્ચે અંતર હોય તો પછી ઈશ્વરે મર્યાદિત થઈ ગયો. જો મર્યાદિત હોય ઈશ્વર કેવી રીતે કહેવાય? એટલે ઈશ્વર તો જો સર્વવ્યાપી હોય તો પછી અહીંયા જ છે ના, પણ મને તો દૂર લાગે છે, તો પછી અજ્ઞાન છે. એટલે અજ્ઞાન નિવૃત્તિ જીવ ઈશ્વરનું ઐક્ય ગમે તે રીતે ગણો ને. તમે સ્વરૂપથી બ્રહ્મ છો, સચ્ચિદાનંદ છો, એ રીતે ઐક્ય, અથવા કેવળ તમે પોતાને જીવ કહો તોય વાંધો નથી. એટલે શરૂઆતમાં ભલે, પરંતુ ઈશ્વરથી વ્યાપ્ત છો. ઈશ્વર તમને વ્યાપેલો છે. તમે ઈશ્વર સાથે સતત, ઈશ્વર તમારી સતત કાળજી રહી રહ્યો છે. ઈશ્વર તમને સસ્ટેઇન કરી રહ્યો છે, બધું જ. એટલે એના ભક્તિ, એટલે જીવની શરણાગતિ થઈ ગઈ. અહંકાર કેવો થઈ ગયો? હવે માખણ જેવો થઈ ગયો. પહેલાં તો હું આ છું, હું પિતા છું, હું આ છું, મકાનનો માલિક છું, ફલાણું ઢીકણું, આ તે. અરે ભાઈ, આ તો બધું ઈશ્વર છે. ઓહ, તો ખાલી હવે તમે એક વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે, એ સમષ્ટિ એની સાથે તમે જોડાઈ ગયા. આ રીતે સતત ઈશ્વરના દર્શન કરી રહ્યા છો. આંખ જોઈ રહી છે ત્યારે તમે આ ઈશ્વર થકી આ વસ્તુ સંભવિત છે એ પ્રકારે જોઈ રહ્યા છો. ઓર્ડર, નિયતિ. ઈશ્વરનું નામ નિયતિ. અને એ મનુષ્યની આંખ હોય કે કાચબાની આંખ હોય કે કાચંડાની આંખ હોય, નિયમો જે છે એ નિયમોથી જ કામ બધું ચાલે છે. નિયમો છે, બધા સાર્વત્રિક નિયમો છે. એ નિયમો શોધે છે વૈજ્ઞાનિકો, રાઈટ? વિજ્ઞાન નિયમ શોધે, પછી એ નિયમ બધે લાગુ પડે છે ને ખ્યાલ છે. એ તો એટલે હદ સુધી કે બીજા ગ્રહો પર જીવન હશે તો પણ એ આ જ પ્રકારના નિયમો ત્યાં હશે. એટલે તમે વિચાર કરો, મંગળ ગ્રહ પર પાણી છે, બસ તો જીવન હશે એમ કહે છે. અરે પણ કેવી રીતે કહી શકો? ના ના, અહીંયા પાણી છે તો જો જીવોની ઉત્પત્તિ પાણીમાંથી છેવટે થઈ છે, તો પાણી હશે તો ત્યાં જીવન હશે. બોલો, જે અહીંયા લાગુ પડે તે ત્યાં. શાસ્ત્ર એવું કહે છે, યથા ઇહ તથા અમૂત્ર. જેવું અહીંયા એવું ત્યાં. તો પછી એનો અર્થ એવો થયો કે આ તો સાર્વત્રિક અભિવ્યક્તિ ઈશ્વરની. આનું નામ ઈશ્વર. આંખ જુએ છે, કાન સાંભળે છે, તો ઈશ્વર બેઠો છે. આપણે ઈશ્વરનો અનુગ્રહ બોલીએ. ચાલો, એટલે આ જેટલે અંશે ઈશ્વરની જીવનમાં સભાનતા આવે એટલે અંશે જીવનમાં રિલેક્સેશન આવી જાય. રિલેક્સ થઈ જાઓ. આપણને હંમેશા પેલું આઇસોલેશન લાગતું હોય છે, લોનલીનેસ. મતલબ કે કોણ મારું રક્ષક છે ને આમ છે ને તેમ છે, એવું બધું થયા કરતું હોય છે મનની અંદર. એટલે હવે અત્યારે આ જે 4 અધ્યાયની મેં વાત કરી તમને આ રીતે, છેલ્લા અધ્યાયમાં સંસાર નિવૃત્તિ, એટલે આપણે અત્યારે આ બીજા અધ્યાયમાં છે, ઈશ્વર સૃષ્ટિમાં. અને ઈશ્વર એટલે કોણ? બ્રહ્મ વત્તા માયા કે અજ્ઞાન. એ અજ્ઞાન કે માયામાં 2 શક્તિ, વિક્ષેપ શક્તિ અને આવરણ શક્તિ. ઈશ્વરને આવરણ શક્તિ એના પર આવરણ ન લાવી શકે. વિશુદ્ધ સત્વ હોવાને કારણે આ અજ્ઞાન વિશુદ્ધ સત્વ, એટલે માયા વિશુદ્ધ સત્વ. એને કારણે આવરણ, એટલે ઈશ્વરને એવું ન થાય કે હું ઈશ્વર છું પણ બ્રહ્મ નથી. મતલબ એને હું બ્રહ્મ છું એ પ્રકારનું અજ્ઞાન હોય એવું સંભવિત નથી. એટલે આવરણ શક્તિ એને પ્રભાવિત ન કરે. અને વિક્ષેપ શક્તિમાંથી પછી બધું સર્જન થાય. અને પહેલું શું સર્જન થાય તો કે આ અજ્ઞાન કે માયાની વિક્ષેપ શક્તિ જે ત્રિગુણાત્મિક છે, આપણે જોઈ ગયા બધું. અને એમાંથી પંચમહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતોની ઉત્પત્તિ થાય. અને એ સૂક્ષ્મ મહાભૂતોમાંથી સૂક્ષ્મ શરીરોની ઉત્પત્તિ થાય. પ્રત્યેક જીવને કારણ છે એટલે તો જીવ કહો. એટલે મેં જીવ કહ્યું કે સત્ય મિથ્યાનું મિશ્રણ, એટલે બ્રહ્મા માયાનું મિશ્રણ કે બ્રહ્મા અજ્ઞાનનું મિશ્રણ, એ વ્યષ્ટિ અજ્ઞાનને જ કારણ શરીર કહેવાય. એ અનાદિ છે. એટલે પ્રત્યેક જીવ કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર ધરાવે. એમાં કારણ શરીર તો ઉત્પન્ન થાય નહીં, અનાદિ. મેં તમને કહ્યું અનાદિ અધ્યારોપમાં આવી ગયું વસ્તુ. એટલે એ કારણ શરીર ઈશ્વરે પણ ઉત્પન્ન કર્યું નથી. કારણ શરીર છે જ. એટલે એને આપણે અને સમષ્ટિ અજ્ઞાનને કે માયાને આપણે ઈશ્વરની ઉપાધિ કહો, વ્યષ્ટિ અજ્ઞાન કે કારણ શરીરને આ જીવની ઉપાધિ કહો.
બંને બ્રહ્મ વાસ્તવમાં. એટલે કહેવાનો આશય એ છે કે કારણ શરીરની ઈશ્વર ઉત્પત્તિ ન કરે. ઈશ્વર સૃષ્ટિની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કારણ શરીરને બાકાત કરી દેવાનું. અને એ કારણ શરીરના અંતર્ગત સંચિત કર્મો બધા રહેલા છે અને એ સંચિત કર્મોને આધારે અને વાસનાઓને આધારે એમાં જ રહેલી છે. ભગવાન જે છે એ સૂક્ષ્મ શરીર ઉત્પન્ન કરે, સૂક્ષ્મ શરીર ઈશ્વર ઉત્પન્ન કરે, પરંતુ શેના આધારે? પેલા કારણ શરીરમાં રહેલા કર્મોને આધારે. સંચિત કર્મોમાંથી એક લોટ એ કર્મફળ દાતા નક્કી કરે કે આ કર્મનું હવે પરિણામ એને, આ કર્મનું ફળ એને આપવું છે. સંચિત સૂક્ષ્મ શરીર ઉત્પન્ન કરીને પછી સ્થૂળ શરીર ઉત્પન્ન કરીને અને પછી એ જગત સાથે સંપર્ક થાય ને એમાંથી પુણ્ય પાપ વગેરેનો, એમાંથી સુખ દુઃખ વગેરે જન્મે ને એ રીતે કર્મફળનો ઉપભોગ થાય. એટલે સંચિત કર્મોમાંથી એક થોડો લોટ કાઢે અને એને જ પ્રારબ્ધ કહેવાય. એ પ્રારબ્ધ કર્મોને આધારે સૂક્ષ્મ શરીર પહેલાં મળે. હજી સ્થૂળ શરીરની વાત હજુ આવી નથી, પરંતુ આવશે આગળ. અત્યારે સૂક્ષ્મ શરીરની વાત ચાલી રહી છે. એટલે કયા પ્રકારનું સૂક્ષ્મ શરીર મળવું એ વાસ્તવની અંદર એ કારણ શરીરમાં રહેલા કર્મોને આધારે હોય છે. એની અને એ કર્મો તો વાસ્તવમાં એ કર્મો સ્વામીજી પણ કેવી રીતે આવ્યા? એ કર્મો આપણે પૂર્વમાં કરેલા કર્મોને આધારે, એટલે કર્મફળ મતલબ એ કર્મફળ જે છે સંચિત કર્મ એટલે કર્મફળ જે છે કારણ શરીરમાં રહેલા છે અનેક પુણ્ય પાપ, એ બધું પૂર્વમાં કરેલા કર્મ. એ પૂર્વમાં કરેલા કર્મો માટે પાછું પૂર્વ સૃષ્ટિ જોઈએ, તે એમાં પાછા શરીરો મળ્યા હોય એ કેવી રીતે મળ્યા? ત્યારે પણ એ પહેલાં પૂર્વ સૃષ્ટિ અનાદિ, બસ. એટલે કારણ શરીર અનાદિ છે, જેમાં સંચિત કર્મો અનાદિ. એનીવે, એટલે અહીંયા સૂક્ષ્મ શરીરની વાત ચાલી રહી છે. અને સૂક્ષ્મ શરીરમાં 17 અવયવો, પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ, મન, બુદ્ધિ, અને એ આ બધું ઉત્પન્ન થાય પંચ મહાભૂતોમાંથી. અને એમાં નેચરલી હવે આ જે સમષ્ટિ જ્ઞાન કે માયા જે છે, જે ઈશ્વરની આ ઉપાધિ, એમાંથી આવે આ પંચમહાભૂત. તો ભાઈ એ ત્રિગુણાત્મિક છે, એટલે આ બધા પંચમહાભૂત સૂક્ષ્મ છે. એની અંદર આ સત્વરજસ્તમસ બધામાં હોય. સત્વરજસ્તમસ આકાશમાં હોય, સત્વરજસ્તમસ વાયુમાં પણ હોય, સૂક્ષ્મ મહાભૂતો. એટલે પછી કહ્યું કે જ્ઞાનેન્દ્રિયો જે છે એ આ પંચમહાભૂતોના વ્યષ્ટિ પ્રત્યેકના સાત્વિક અંશમાંથી ઉત્પન્ન થઈ. કર્મેન્દ્રિયો જે છે કેવી રીતે ઉત્પન્ન થઈ? એ રાજસંશમાંથી પ્રત્યેક મહાભૂતના. અને પછી એ પાંચે મહાભૂતોના ભેગા થઈને સાત્વિક અંશમાંથી મન બન્યું, અંતઃકરણ આપણું. અને પાંચે મહાભૂતોના ભેગા કરેલા રાજસંશમાંથી શું બન્યા? પ્રાણ બન્યા. એક્ટિવિટી હોય ત્યાં જ પ્રાણ શક્તિ જ હોય, પ્રાણ શક્તિ પ્રદાન કરે, એટલે એ રજોગુણનું કાર્ય. એનીવે, અને પછી બીજું આગળ શું ઉત્પન્ન થયું? તો કે પંચપ્રાણ, મેં તમને કહ્યું પ્રમાણે આ પંચપ્રાણ છે એ ઉત્પન્ન થયા. અને એ પંચપ્રાણ સીધા તમને વ્યવહાર માટે કામ ન કરે. વ્યવહાર માટે તો જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને અંતઃકરણ, જગત સાથેના વ્યવહારમાં એટલું સૂક્ષ્મ શરીરમાંથી. પણ પંચપ્રાણ જે છે એ તો વાસ્તવમાં ક્લિનિંગ કર્યા કરે, શક્તિ પ્રદાન કરે. આ બધા અંતઃકરણને, ઇન્દ્રિયોને, જ્ઞાનેન્દ્રિયોને, કર્મેન્દ્રિયો બધાને શક્તિ પ્રદાન કરે. અને બીજું કે આ સ્થૂળ શરીરમાં જે રહીને આ સૂક્ષ્મ શરીર કાર્ય કરે છે ને, એટલે સ્થૂળ શરીરમાં એ બધું ક્લિનિંગ ને આ તે બધું મેન્ટેનન્સનું કામ કરે. હા, મેન્ટેનન્સ વિભાગ એવું છે, વ્યવસ્થા જાળવાનું કામ. એટલે આ પચાવવાનું કામ. પછી જે પોષક રસો બધા ભેગા થયા, એ હમણાં આવશે જ, એ બધા ભેગા થયા એને પહોંચાડવાનું આખા શરીરની અંદર. કચરો જે અન્ન લીધું એમાંથી કચરો બધો છે એને બહાર કાઢવાનું કામ. આ રીતે આખી વ્યવસ્થા જાળવવાનું કામ છે. એ બધું ક્લિનિંગ સ્ટાફ કહો કે મેન્ટેનન્સ સ્ટાફ કહો, એ આ પંચપ્રાણ. એ સીધે પંચપ્રાણ સીધા વ્યવહાર માટે જગત સાથે વ્યવહાર કરે છે. પ્રાણ એ ના, પ્રાણ વ્યવહાર ન કરે, ઇન્દ્રિયો. અને એટલા માટે જ ઇન્દ્રિયો અને અંતઃકરણ લય પામે ત્યારે વ્યવહાર નથી થતો. પ્રાણ છે પણ વ્યવહાર નથી થતો સુષુપ્તિમાં. એટલે સુષુપ્તિમાં પ્રાણ હોવા છતાં એ પ્રાણે વ્યવહાર કરવો જોઈએ જગત સાથે. ના, એ ન કરીશ. પણ પ્રાણ શરીર ટકાવે અને બધું કાર્ય ચાલુ રાખે. તમે જમીન તરત સૂઈ જાઓ તો સવારે ઉઠીને વળી પાછા બ્રેકફાસ્ટ કરો, ફાસ્ટ બોલો. હમણાં 8 કલાક પહેલાં તો ભજીયા પૂરીને બધું દૂધપાક ખાઈ તો સૂઈ ગયા હતા. તો સવારે ઉઠ્યા એની સાથે કે હવે ચા નાસ્તો આપો. કેમ? ભૂખ લાગી. અરે જમીન તો સૂઈ ગયા હતા. તો તમે તો કંઈ જાગતા રહ્યા નહીં એ બધું પચાવવા માટે.
પ્રાણ કાર્ય કરતો રહે. એટલે એ રીતે એનીવે એટલે આ રીતે આ પ્રાણ જે છે મેં તમને કહ્યું પ્રમાણે મેન્ટેનન્સ, અને એમાં પ્રાણ આપણે વાત થઈ હતી રેસ્પિરેટરી, એ શ્વાસ ઉચ્છ્વાસમાં પ્રાણને ગણી લો. અપાન જે છે એ કચરાને બહાર ધકેલવા માટે, એટલે નીચેના ભાગમાં રહેલો છે ને માટે કચરાને બહાર ધકેલવા માટે બંને દ્વારમાં, મળ અને મૂત્ર વગેરે. પછી વ્યાન જે છે એ સમાન વાયુ એ બધું પચાવ્યું ને એમાંથી પોષક રસો બધા તારવી લીધા. એ પોષક રસો આખા શરીરને પહોંચાડવા પડશે, બધું પોષક તત્વો. એ વ્યાનનું કાર્ય. સમાનનું કાર્ય મેં કહ્યું પ્રમાણે પચાવવાનું વગેરે છે. ઉદાનનું કાર્ય શું? એટલે કે આ ઘણીવાર શરીરમાં જે કચરો હોય ને એ જોઈશું. હવે બધું અત્યારે નથી કહી દેવું મારે, નહીં તો પછી તમને કંટાળો હશે. એટલે ઉદાન જે છે આ રીતે ઉદગીરણ કરણો, ઓડકાર આવવા, ઉલટીઓ થવી, આ બધાની અંદર ઉદાન વાયુ. અને ઉદાન પાછું આરામ કરે. બીજા બધા પ્રાણ એક્ટિવ હોય પણ ઉદાન સામાન્ય રીતે સૂતો રહે, કારણ કે એનું બહુ મોટું કામ પછી આવવાનું છે, એટલે અત્યારે આરામ કરી લે. અને એ છે બધું પેકિંગ કરે છેલ્લે 60-70 વર્ષ પછી કે 80 વર્ષ પછી કે 90 વર્ષ પછી. અમેરિકાની અંદર ઓછી છે લાઈફ એક્સપેક્ટન્સી, અહીંયા બહુ ઓછી થતી જાય છે એવું કહે છે. લોકો ઓછું જીવે છે આપણા દેશ કરતાં. એવું આવશે મને લાગે છે. આપણા દેશ કરતાં હોય કે એ એટલું જ હોય પણ ઓછું છે. એનીવે એટલે છેલ્લે એનું બહુ મોટું કામ બધું પેકિંગ, એમાંથી બધું પેક કરશે, બધી ઇન્દ્રિયોને પેક કરવી અને બધી બીજા બધા પ્રાણને પેક કરવા. બધાને બોલાવે, ચલો હવે જવાનો ટાઈમ થયો. બધાને પાછું બોલાવવું એક વાત છે, પણ બધાને પકડીને લઈ જવા, કોઈ રહી ન જવું જોઈએ. અને પેકિંગ એવું કરવું પડે કે પછી તો લાંબી યાત્રા કરવાની છે, એટલે પછી ક્યાંક પેકિંગમાંથી કોઈ વસ્તુ પડી જાય. થાય છે આ એમેઝોનની અંદર. હમણાં જ ગઈકાલે જ થયું. હું અહીંથી જતો હતો તો આ લોકોનું કોઈક એમેઝોન કે કોઈકનું હશે, રસ્તામાં પડી ગયું મોટું પેકેટ, બરાબર રસ્તા વચ્ચે હ્યુજ પેકેટ, કેટલી બધી વસ્તુ હતી અંદર. આવું હમણાં થોડા દિવસ પહેલાં અહીંયા આશ્રમમાં એક આપણા જાપા પાસે બહુ મોટું પેકેટ મળ્યું. તો વળી સારું આપણા આશ્રમના સ્ટાફે જોયું ને ઇન્ફોર્મ કર્યા, અને એ લોકો લઈ ગયા આવીને. કોઈકનો લોસ મોટો થઈ જાય ને એમાં તો. એટલે પેકિંગ એવું થવું જોઈએ કે જેથી કશું પછી છૂટું ના પડે, કારણ કે પછી ક્યારે નવું મળશે ઘર ખબર નથી ને. હા, અને કેવું ઘર મળશે, એટલે પેકિંગ બરાબર કરી દો. ગજબ. એટલે ઉદાનનું કાર્ય છે આ બધું લઈ જવાનું. આ ઘર ખાલી કરવું પડશે ને એટલે. એનીવે આ રીતે કહીએ તો તમને જરા ગમે આ વસ્તુ, થોડું આમ લાઈવ લાગે. એટલે ઉદાન જે છે આ રીતે આ બધું લઈ જાય. અને આ વસ્તુ પ્રશ્નોપનિષદની અંદર 3જા અધ્યાયમાં પણ આવે છે કે ઉદાન જે છે આ રીતે મૃત્યુ સમયે એક્ટિવ થાય છે. આથી બધું એ સિવાય તત્વબોધમાં તમે જોયું છે. અને પછી મન અને બુદ્ધિ વગેરે જે છે એ પણ આપણે એની વાત કરી. પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો અને પ્રાણ અને અંતઃકરણે તમને કહ્યું બધાના સાત્વિક અંશમાંથી આના ભેગા મહાભૂતોના સાત્વિક અંશમાંથી બન્યું. એનીવે અને પછી આ જે સૂક્ષ્મ શરીર છે એને પછી એમણે 3 કોષના રૂપમાં કહી દીધા. પંચ જ્ઞાનેન્દ્રિયો અને મન મળીને મનોમય કોષ. પંચ જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિ એક જ અંતઃકરણ પર કર્મને આધારે, એમના ફંક્શનને આધારે. પંચ જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિ મળીને વિજ્ઞાનમય કોષ કહી દીધો. પંચ કર્મેન્દ્રિયો અને પ્રાણ મળીને પ્રાણમય કોષ કહી દીધો. અને આ 3 કોષને જ વાસ્તવમાં ઈચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ કહેવામાં આવે છે. અને આ ઈચ્છાશક્તિ એટલે જ ફ્રી વિલ, યાદ રાખજો. ઈચ્છાશક્તિ એટલે જ આ પસંદગીની ક્ષમતા. સ્વામીજી મારામાં પસંદગીની ક્ષમતા છે, એ જ ઈચ્છાશક્તિ. ફ્રી વિલ અને ડિઝાયરિંગ પાવર એ બે જુદી વસ્તુઓ નથી. એટલે કોઈપણ વસ્તુને આપણે પસંદ કરીએ, મતલબ આ વસ્તુને પસંદ કરી મતલબ એ પછી એ ઈચ્છા છે એની, એનો અર્થ એવો થયો ને. અને જ્ઞાનશક્તિ જે છે એના દ્વારા પછી આપણે જે આપણે પસંદ કર્યું એનું દાખલા તરીકે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય. જે પસંદ કર્યું, કોઈ વિષય પસંદ કર્યો એટલે એ વિષયને ભણવાની ઈચ્છા છે કદાચ, સમજો એમ, તો પછી જ્ઞાનશક્તિ આવી. એટલે પહેલી ઈચ્છા શક્તિ, પછી જ્ઞાનશક્તિ.
અને ઈચ્છા શક્તિ હોય તો એને આધારે કર્મએ કરો, કર્મની પસંદગી કરો. આ કર્મ કરવું, પેલું કર્મ ન કરવું, પેલી આ રીતે કરવું, આ રીતે ન કરવું, વગેરે વગેરે. જુઓ તમે ઈચ્છા શક્તિ કેવી બધે, એટલે આપણામાં જે ફ્રીવિલ રહેલી છે પસંદગીની ક્ષમતા, એને જ ઈચ્છા શક્તિ કહેવાય, બીજું કશું છે નહીં ને વધારાનું. એટલે એટલા માટે વેદાંત શાસ્ત્રમાં કહેવામાં આવે જાનાતિ ઈચ્છતિ યતતે. જાણે જ્ઞાન શક્તિ, ઈચ્છતિ ઈચ્છા કરે, અને અને યતતે એના માટે પ્રયત્ન કરે. એટલે તમે વિચારો, આ બધું આ તત્વબોધ કરતાં ઘણું બધું જુદું છે અહીંયા. હું તમને હમણાં બતાવીશ કે તત્વબોધમાં જે ચર્ચા નથી એ અહીંયા ચર્ચા છે, અહીંયા જે ચર્ચા છે તત્વબોધમાં જે ચર્ચા છે અહીંયા નથી, અહીંયા જે ચર્ચા છે તત્વબોધમાં નથી. એટલે આ બધું આપણે કહીએ કે આપણે કે આપણને એમ થાય કે તત્વબોધમાં ભણ્યા જ છીએ ને, પણ નથી. હમણાં જ હું તમને બતાવું છું આજે જ કે ઘણી બધી વસ્તુઓ જે તત્વબોધમાં નથી અને કદાચ આપણને સ્પષ્ટ ન થઈ હોય તો અહીંયા સ્પષ્ટ થઈ જાય એવું છે. એનીવે, એટલે આ સૂક્ષ્મ શરીરના બધા અવયવો છે એ આપણે જોઈ રહ્યા હતા. અને મેં તમને આ કહ્યું પ્રમાણે 83માં આ ટૉપિકની અંદર આપણે વાત કરી આ બધા પ્રાણનો જે એમાં કરીને પેલો સમાન વાયુની છેલ્લે વાત કરી. સમીકરણમ સમાનમ, સમીકરણ કરે. સમીકરણ એટલે શું? આચાર્ય કહે છે પરિપાકકરણમ, વસ્તુને પચાવે. વસ્તુ જે છે તમે જે અંદર ગ્રહણ કર્યું એમાંથી વાસ્તવમાં એનું સમીકરણ કરવું, અર્થાત એને વધારે પકાવવું અને એમાંથી પોષક તત્વોને લઈ લેવા. બાકીનો બધો કચરો પછી આગળ દૂર કરવાનું કાર્ય અપાન વાયુ કરશે. એટલે પરિપાકકરણમ અને રસરુધિર શુક્ર પુરુષાદિકરણમ. વિચારો, એમાંથી સપ્તધાતુ, એટલે સપ્તધાતુઓ બનવાનું કામ થાય. આપણે તમે જે ખોરાક લીધો ઓલરેડી પાચન થયેલો જ. પાચન એટલે એને પકાવેલો જ છે ને, રાંધેલો, મતલબ એને વધારે રાંધે. અગ્નિ જ છે ને પાછું, એ પણ સમાન પણ, એટલે વધારે રાંધે. અને વધારે રાંધીને એટલે વધારે રાંધે કે શેના માટે? તો કે 7 ધાતુઓ શરીર માટે જરૂરી છે પોષક તત્વો તરીકે, એ બનાવવાની છે. એટલે તમે જે ખોરાક લો એ લોહીમાં રૂપાંતર કેવી રીતે થાય? તમે જે ખોરાક લો એમાંથી હાડકાં કેવી રીતે બને? આપણે તો કેલ્શિયમ લઈ લીધું, થોડા તલ ખાઈ લીધા મુઠ્ઠી ભરીને, કે તલ સાંકળી ખાઈ લીધી. હવે આ પેલું ઉત્તરાયણ આવીને તલ સાંકળી ખાઈ લીધી 2-3. આપણને કેમ ખાઓ છો? એ તો એમાં છે ને કેલ્શિયમ મળે. અરે પણ આ ખાવાથી કેલ્શિયમ હાડકામાં કેલ્શિયમ કેવી રીતે વધશે? એટલે આ વધારે પકાવવું પડશે. આ તલ સાંકળીને વધારે પકાવવી પડે, વધારે એને રાંધવી પડે. એ કોણ કરશે? હવે બહાર તો જેટલી રંધાય એટલી રાંધી દીધી, હવે પતી ગયું હોય તો બની ગઈ. હવે વધારે રાંધવાનું કામ કે જેથી એમાંથી કેલ્શિયમ છૂટું પડે, અને કેલ્શિયમ પછી પહોંચાડવાનું કામ વ્યાનવાયુનું હાડકામાં, અથવા હાડકાં બનાવવાનું કાર્ય વગેરે. એટલે આ રીતે સપ્તધાતુઓનું જે નિર્માણ થવું તમે જે ખાઓ એમાંથી, એને પરિપાકકરણમ કહેવાય અથવા સમીકરણ કહેવાય. અને એ કોનું કાર્ય છે? સમાન. એની હવે અહીંયા જે તત્વબોધવા નથી એ વસ્તુ અહીંયા છે. શું? એટલે એ આપણે પંચપ્રાણની વાત તો થઈ ગઈ. આ છેલ્લે આ મેં સમાનની વાત કરી, પહેલાં બધી ઉદાન વગેરેની વાત કરી હતી. હવે આ 84માં ટોપિકની અંદર ઉપપ્રાણની વાત કરે છે, ગૌણ પ્રાણ. જેમ વેદ અને ઉપવેદ 2 છે ને, બરાબર? આયુર્વેદને ઉપવેદ કહેવાય છે, અથર્વવેદને અર્થશાસ્ત્રને ઉપવેદ કહેવાય છે, અથર્વવેદનો. આયુર્વેદને ઋગ્વેદનો ઉપવેદ કહેવાય છે, ધનુર્વેદને યજુર્વેદનો ઉપવેદ કહેવાય છે. એવું એવી રીતે છે બધું. એનીવે, અને અહીંયા આપણે ઉપપ્રાણની વાત કરે છે. એટલે કહે છે, જુઓ 84માં ટોપિકમાં, કેચિત્તુ નાગકૂર્મ કૃકલ દેવદત્ત ધનંજયાખ્યા પંચ અન્ય વાયવ સંતિ ઇતિ વદંતી. કેચિત એટલે કેટલાક આચાર્યો. તું એટલે મતલબ કે આ જે આગળ પ્રાણની વાત કરી, હવે અમે તમને ઉપપ્રાણની વાત કરીએ છીએ. આ એક નવો ટોપિક છે, એટલા માટે તું. એટલે કેટલાક એમ કે સામાન્ય રીતે તો વેદાંત શાસ્ત્રમાં પંચ પ્રાણની વાત હોય, આવી રીતે પંચ ઉપપ્રાણ એવી વાત ક્યાંય ન મળે. પણ કહે છે કેટલાક આચાર્યો કહે છે, એના માટે આ તું શબ્દ વપરાયો, કંઈક વિશેષ છે ને. એટલે નાગ કુર્મ કૃકલ દેવદત્ત ધનંજય આખ્યા. વાસ્તવની અંદર આ તો એક જ વાયુની આ રીતે અભિવ્યક્તિ. એટલે નાગ
નાગ એટલે એ ઉપપ્રાણ છે પહેલો. બીજો કૂર્મ. કૂર્મનો આમ તો શું થાય, નાગ એટલે આપણને તેમ કે પેલો બહાર નાગ એ નહીં, આ ઉપપ્રાણ નાગ. પછી કંઈ કૂર્મ. કૂર્મનો અર્થ તો કાચબો થાય, પણ એ નહીં ભાઈ, આ તો ઉપપ્રાણની વાત છે. ઉપપ્રાણ એટલે ગૌણ પ્રાણ. પછી કૃકલ ત્રીજો, ચોથો દેવદત્ત, પાંચમો ધનંજય. આ 5 પ્રકારના ઉપપ્રાણ રહેલા છે. એનું કાર્ય બતાવશે. એ આખ્યા એટલે આ પ્રકારના નામ ધરાવતા પંચ અન્ય પંચ વાયવ, પંચ પ્રાણા પ્રકારના રહેલા છે. આમ તો આ બધા એક જ વાયુ તત્વના બધા જુદી જુદી અભિવ્યક્તિ, એક જ અંતઃકરણે તમે મન બુદ્ધિ અને બધું કહો છો ને, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર કાર્યને આધારે, એવી રીતે એક જ વાયુ તત્વ જે તમે અહીંથી અંદર લીધો, અહીંયા બહાર હતો ત્યાં સુધી બોલો, અહીંયા સુધી વાયુ, અહીંયાથી પ્રવેશ એટલે પછી હવે પ્રાણ ને અપાન ને ઉદાન સમાન ને આ નાગ ને કૂર્મ ને, કેમ એના કર્મને આધારે, એમની ક્રિયાને આધારે નામ એમના પાયા. તો શું એના આ પંચ ઉપપ્રાણનું શું કાર્ય છે જુઓ નીચે હવે 85માં કહે છે. તત્ર નાગ ઉદ્ગીર્ણકર્ણ, કૂર્મ ઉન્મીલનકર્ણ કર, કૃકલ ક્ષુત્કર, દેવદત્ત જૃંભણકર, ધનંજય પોષણકર. તત્ર એટલે આ પંચપ્રાણ ઉપપ્રાણની અંતર્ગત નાગ, આ નાગ શું કરે છે? ઉદ્ગીર્ણકર્ણ કર એટલે કરે છે, કરનાર. ઉદ્ગીરણ કરનાર. ઉદ્ગીરણ એટલે શું? એટલે કે આપણા શરીરમાં તમે કોઈક કારણસર એવી વસ્તુ આવી ગઈ, ચાલો મોટે ભાગે ખોરાકમાંથી, કેટલીક વાર કેટલોક વાસી ખોરાક, હોટેલોની અંદર આવું થતું હોય છે. એ લોકો પાસે ઘણું વાસી હોય, તમને બધું ગરમ કરીને આમ તેમ થોડો આમ નવા જેવું આમ બનાવીને આપી દે તમને, અને ખાઓ. પણ અત્યંત વાસી હોય કે એ લોકોએ ધ્યાન ન રાખ્યું, બગડી પણ ગયું હોય ઘણીવાર, અને તમે ખાઓ અને તમે હજુ તો ઘરે પહોંચો એ પહેલાં તો કાર્ય શરૂ થઈ જાય, ઉલટીઓ અને ઝાડા. એનું કાર્ય શરીરમાંથી કાઢો. ટોક્સિન આવી ગયા, ટોક્સિક વસ્તુ આવી ગઈ છે, ઝેર આવી ગયું, અને શરીરમાંથી કાઢો ને તો શરીર ખલાસ થઈ જશે. એટલે નાગ તરત જ એક્ટિવ થઈ જાય ઉપપ્રાણ, અને કાઢે, ઉલટીઓ કરાવે અને બીજા દ્વારમાંથી પણ કાઢે, બંને બાજુથી જેટલું ઝડપી બને એટલું બહાર કાઢો. એટલે લોકોને કેટલો ફૂડ પોઈઝનિંગ તમે જાણો છો વસ્તુ. એટલે આ રીતે શરીરમાં કોઈક રીતે આવી ગયું ઝેર તત્વ, તો એને આ વિચારો અંદર કેવું ઇન્ટેલિજન્સ છે, તરત ખબર પડી જાય છે કે આ વસ્તુ આ શરીર માટે યોગ્ય નથી. આનું નામ ઈશ્વર. આપણને એમ કે બધું તો જડ વસ્તુ છે, જડ વસ્તુ હોય તો પછી આવે તો આવવા દે છો ને, કે એને કશી ખબર જ નથી આ ખરાબ છે સારું છે. બધું હોલ સિસ્ટમ એક્ટિવ છે. એટલે આપણા ઓળકાર આવે ત્યારે ઈશ્વર કાર્ય કરી રહ્યો છે. આ બહાર આ રીતે થવું, ઉલટી થવી, ઝાડા થઈ જવા વગેરે, ઈશ્વર કાર્ય કરી રહ્યો છે. કે આ શરીરને કેવી રીતે ખબર પડે? શરીર તો જડ છે, એને કેવી રીતે ખબર પડે કે આ મારા માટે યોગ્ય નથી, આ તો ડેન્જર છે? ના, પણ શરીર જે છે એને ટકાવના પ્રાણ છે, પ્રાણને ખબર પડે. પ્રાણ કેવી રીતે? પ્રાણ તો રાજસંશમાંથી બન્યા છે, મહાભૂતોના રજસંશમાંથી બન્યા છે, મહાભૂતો તો જડ છે. તો એ પ્રાણને કેવી રીતે ખબર પડી કે આ બહાર કાઢી નાખવું જોઈએ? સમજ્યા? એની પાછળ ઈશ્વર બેઠો છે, ચેતન. આ બધું એક ચેતનની અભિવ્યક્તિ છે. હવે તો વૈજ્ઞાનિકો હવે ધીરે ધીરે આવી રહ્યા છે આપણા તરફ. આવે કે ના આવે આપણને એની ચિંતા નથી, પણ ચાલી રહ્યું જ ખરું બધું કોન્શિયસનેસ વિશે. બહુ ગઈકાલે જ કશું મેં જોયું, એક છે આ સિંગલ વસ્તુ છે ને, આમ છે ને તેમ છે ને, અને બ્રેઇનની ઉપજ નથી ને, કોઈ કોમ્પ્લેક્સ ફંક્શન નથી ને, આ કંઈ જ્ઞાન તંતુઓમાંથી આ ચેતનતા ઉત્પન્ન થાય છે એવું નથી, આ કોઈ સ્વતંત્ર વસ્તુ છે ને, ચાલે છે બધું. શું કરે બિચારા? એમની રીતે કંઈક શોધવાનો પ્રયત્ન કરે છે. એનીવે, એટલે કહેવાનો આશય એ છે કે ઈશ્વર બેઠો છે ત્યાં. આપણને કે ભગવાન ક્યાં બેઠો છે, ક્યારે મારી રક્ષા કરશે? હું રોજ પ્રાર્થના કરું છું, કેમ સાંભળતો નથી? બધું સાંભળે ભાઈ, અંતર્યામી જ છે, અહીંયા જ બેઠો છે. અમારો હાથ આમ ચાલી રહ્યો છે, ઈશ્વર કાર્ય કરી રહ્યો છે. કોઈ નિયમ છે ને? હા. અને એ નિયમ ખાલી કોઈ મુક્તાત્મા માટેનો નિયમ નથી. આ જગતની અંદર ખાલી મુક્તાત્માના હાથ ચાલે છે આ રીતે? ના 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 ના, કોઈ પણ મનુષ્યના હાથ આમ ચાલે છે. અને પ્રાણીઓના હાથ ચાલતા હોય છે, પગ એ ચાલતા હોય. એ રીતે કહેવાનો આશય એ છે કે આ વસ્તુ સમષ્ટિના સ્તરે અભિવ્યક્ત થઈ છે. આ બધા નિયમો જે અત્યંત બુદ્ધિપૂર્વકના છે બધા, તો બુદ્ધિપૂર્વકની હોય તો પાછળ કોઈ ચેતન રહેલો હોય ને, તો કેવી રીતે બુદ્ધિપૂર્વક હોય? બુદ્ધિની વાત આવે તો ચેતન આવી જાય.
જડમાં વળી બુદ્ધિ કેવી રીતે હોય? એટલે સમજવાની છે આ વસ્તુ કે આ ઈશ્વરને તમે ઈશ્વરના ખોળામાં જ બેઠા છો. ખાલી અજ્ઞાનને કારણે તમે તમારી જાતને દૂર માનો છો. અને બીજો પણ પ્રશ્ન છે, મનુષ્યનો મૂળભૂત પ્રશ્ન, અત્યારે મારે સમય નથી નહીં તો ચર્ચા કરવાની જ છે, કે મનુષ્યની એક શોધ છે ચાલી રહી છે એના જીવનની અંદર. એક વિશ્વસનીય વસ્તુની શોધ ચાલે છે, જે એને કદી જે ક્યારેય એના માટે બિન વફાદાર ન બને એવી વસ્તુની શોધ કરી જ રહ્યો છે કોન્સ્ટન્ટલી. એક વ્યક્તિઓમાં એ શોધતો હોય છે, એક વ્યક્તિ એવી મળી જાય જે બસ જેના પર હું વિશ્વાસ મૂકી શકું. શોધ ચાલુ છે. એનું કારણ એ બાળપણથી આ વસ્તુ થયેલી છે. બાળપણમાં અવિશ્વાસ, શ્રદ્ધા, એણે જ્યાં ટ્રસ્ટ મૂક્યો તો એ ટ્રસ્ટ વાયોલેટ થઈ ગયેલો છે. એ અત્યારે ચર્ચા કરવાનો સમય નથી, પરંતુ એટલે ઈશ્વરની શોધ ઈશ્વર એવી વ્યક્તિ છે જેનો જે કદી વિશ્વાસઘાત ન કરે, કેમ ને બધું એ અત્યારે નહીં કરું ચર્ચા. પરંતુ એનીવે, એટલે કૂર્મઃ, હવે બીજી વસ્તુ, કૂર્મઃ ઉન્મીલન કરે. કૂર્મ આ ઉપપ્રાણ જે છે એને કારણે આ કાર્ય થયું છે. આપણને એમ કે એમાં શું શક્તિ? આજે આંખો બંધ થવીને ઉઘડવી, આંખો બંધ, કેટલાય લોકો બિચારા એવા છે ઉંમરને કારણે ઘણીવાર આંખની પાંપણ પડે, બંધ થાય, ખુલી ના શકે, એટલી શક્તિ ના હોય. કયો વાયુ છે? કયો પ્રાણ? કૂર્મ, જે ઉન્મિલન, નિમિલન અથવા ઉન્મેષ, નિમેષ એવું પણ શબ્દ છે સંસ્કૃતમાં. ઉન્મેષ, નિમેષ, ઉન્મીલનમ, નિમીલનમ. બંધ થવી, ઉઘડવી, ઉન્મીલનમ, બંધ થવી, નિમીલન. એ કોના કારણે છે? શક્તિને કારણે છે. અને એ શક્તિ કોણ પ્રદાન કરે છે? કૂર્મ. પછી કહે છે કૃકલ, ક્ષુત્કર. ક્ષુત એટલે ભૂખ. ભૂખ જે છે, આ ભૂખ લાગવી વગેરે, એ આ કૃકલ વાયુને કારણે છે. શક્તિ, હેલ્થ સાથે રિલેટેડ બધું પ્રાણ. એટલા માટે હંમેશા આ તમે માદા પડો ને ડૉક્ટર પાસે જાઓ એટલે પહેલાં આ પૂછે તમને. શું પૂછે? કે તમને ભૂખ લાગે છે? ભૂખ લાગે? અથવા તમે ખાઓ છો એ પચે છે કે પછી તમને વાયુ થઈ જાય છે, ફલાણું થાય છે, એ પૂછે. ત્રીજું પૂછે કે કચરો બરાબર સાફ થઈ જાય છે, કબજિયાત રહે છે વગેરે. આ વસ્તુથી નક્કી થાય કે તમારી હેલ્થ કેવી છે. સારી ભૂખ લાગવી એ સ્વાસ્થ્યની નિશાની છે. ભાઈ સારી ભૂખ લાગ્યા પછી તમે વધારે પડતું ખાઓ ને પચન ના થાય ને પછી બીજી સમસ્યાઓ સર્જાય, એ જુદી વસ્તુ છે. પરંતુ ભૂખ સારી લાગવી એ વાસ્તવની અંદર મતલબ કે આ કૃકલ વાયુની કૃપા છે. એટલે પછી આ જે છે ને ઉંમર જ્યારે થઈ જાય ને પછી બિચારા પ્રાણ આખું જિંદગી આ રીતે કામ કર્યું હોય, એટલે થાક્યા હોય, એટલે હવે એ લોકોને જવું છે પ્રાણને. એટલે આ બધું નબળું પડે, પ્રાણ ઉપપ્રાણ બધું નબળું પડી જાય. એટલે આપણને ઉંમર થઈએ, લોકો ઉંમર થાય તો એ લોકો આવી કમ્પ્લેન કરતા હોય છે કે મને ભૂખ નથી લાગતી. અરે પણ મતલબ કે હવે એ થાક્યા છે ભાઈ. હવે થાક્યા હોય તમે એને હજુ એમ કહો કે વધારે એક્ટિવ રહે, કે કેવી રીતે? બિચારા એ લોકોને આરામ જોઈએ છે. અને હવે એવો આરામ જોઈએ છે કે બસ પછી હવે આ શરીરમાં એમને કશું કરવું નથી. હવે પછી નવા શરીરની અંદર એ એક્ટિવ થવા માગે, ત્યાં સુધી વચ્ચે એમને ઊંઘ લઈ લેવી છે. એટલે વાસ્તવની અંદર કૃકલ વાયુ જે છે એના માટે જવાબદાર છે. ક્ષુધ, ક્ષુધ એટલે ક્ષુધા. બે શબ્દો છે સંસ્કૃતમાં. ક્ષુધા નામનો આકારાંત શબ્દ પણ છે અને ક્ષુધ ધકારાંત શબ્દ પણ છે. ચાલો પછી આગળ. દેવદત્ત જૃંભણકર. દેવદત્ત આ નામનો ઉપપ્રાણ જે છે શું કરે છે? જૃંભણ. જૃંભણ એટલે શું? બગાસું ખાવું. બગાસું આવે છે એ આ દેવદત્તનું. એટલે પણ બગાસું આવું આ દેહનું કાર્ય છે. હા, એટલે એ બતાવે છે કે શરીરને વધારે ઓક્સિજનની વધારે જરૂર છે, આરામની જરૂર છે. એટલે એ આરામ માટે થઈને હવે આ દેવદત્ત વાયુ પ્રવૃત્ત થાય છે. અને આ રીતે, અને જ્યારે ઓક્સિજન પણ તમને જોઈએ ત્યારે પણ આ દેવદત્ત જે આ વાયુ જે છે એ એક્ટિવ થતો હોય છે. ધનંજય પોષણ કરે. પોષણ, પોષણ એટલે શરીરને પોષણ મળવું. અને શરીરને પોષણ મળવું એટલે સમગ્ર શરીરને પોષણ માટે એ
એ બધા ન્યુટ્રિયન્ટ્સ જે છે એનું પહેલાં એનું શોષણ થવું જોઈએ. આપણે જમીએ એમાંથી એટલે આપણા આંતરડા અને હોજરીથી આગળ આંતરડાની અંદર બધું શોષણ થાય. અને ત્યાં વાસ્તવની અંદર કોણ હોય છે? ધનંજય વાયુ હોય છે, જે આ રીતે ન્યુટ્રિયન્ટ્સ બધા જે છે એ બધા જે આંતરડામાં જે સમાન વાયુએ પરિપાક રૂપે જે કર્યું પછી એને અન્ય સ્થાનોમાં પહોંચાડવા માટે પણ મદદરૂપ થાય છે વ્યાન વાયુને. એટલે અહીંયા બધા 5 આ રીતે ઉપપ્રાણ અહીંયા કહેવામાં આવ્યા. એતેષામ 86મો ટોપિક. એતેષામ પ્રાણાદિષુ અંતર્ભાવાત પ્રાણાદય પંચ એવ ઇતિ કેચિત. એટલે બીજા કેટલાક આચાર્યો જે છે એ કહે છે ભાઈ હવે આ ઉપપ્રાણની જરૂર નથી. તમે કહો છો આ પોષણ જે શરીરમાં આ સમાન વાયુએ એનો પરિપાક કરીને ઉત્પન્ન કર્યા ન્યુટ્રિયન્ટ્સ વગેરે, મતલબ કે એને અલગ તારવ્યા આંતરડામાં એક્ટિવ બનીને વગેરે, અને પહેલાં જઠરમાં, તો પછી હવે વ્યાન વાયુ પહોંચાડે જ છે બધે. એમાં પાછું તમે કહો કે ના હવે આ ધનંજય પણ એમાં મદદરૂપ થાય છે, એમ કરીને ઉપપ્રાણની તમે કલ્પના કરો છો. કંઈ જરૂર નથી. આમ તો પહેલાં 5 પ્રાણ જે થઈ ગયા છે, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, એમાં આ વસ્તુને એને અંતર્ગત લઈ લેવાય એમ છે એમ. એટલે એ રીતે કેટલાક આચાર્યો કહે છે આપણે જે પંચપ્રાણની વાત કરી એ પૂરતી છે, ઉપપ્રાણની કંઈ જરૂર નથી. એતેષામ પ્રાણાદિષુ અંતર્ભાવાત. આ બધા જે પ્રાઇમરી આપણે પ્રાણો, મુખ્ય પ્રાણ જે છે પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, એની અંદર આ ઉપપ્રાણનો સમાવેશ થઈ જ ગયેલો છે. એટલે માટે એને અલગ રીતે કહેવાની જરૂર નથી. અને ના કેટલા આચાર્યો કહે છે ના એના ઉપપ્રાણ પણ આપણે કરીએ. આ મને લાગે છે યોગશાસ્ત્રમાં પણ આ વસ્તુ, આ પ્રકારના જે ઉપપ્રાણ છે એની વાત પણ રહેલી છે. કારણ કે યોગશાસ્ત્રમાં પ્રાણાયામ વગેરેની વાત આવે છે ત્યારે પછી આ બધી ચર્ચાઓ પ્રાણની તો ખરી પણ ઉપપ્રાણની પણ આવે છે કે નાગવાયુ વધારે પ્રવૃત્ત થયો અને હવે આ પ્રાણાયામ કર્યો એટલે આ વાયુ વધારે એક્ટિવ બન્યું અને આમ ને તે વગેરે. ચાલો એનીવે, એટલે આ પંચ પ્રાણની વાત થઈ. પછી અમાન તત્વબોધમાં ફેર શું? ત્યાં તત્વબોધમાં પછી દરેક પ્રાણના પાછા દેવતા કોણ છે? કારણ કે આ પ્રાણ બધા ઇન્ટેલિજન્ટ ફંક્શન કરે છે. તો તમે તો કહ્યું ઈશ્વર, હા, પરંતુ ઈશ્વર જ્યારે તમે એક પર્ટિક્યુલર ફંક્શન થકી એને જુઓ તો એને આપણે દેવતા કહીએ. એટલા માટે સૂર્ય દેવતા કહીએ છીએ, બરાબર છે? સૂર્ય દેવતા એટલે શું? હવે આ બધું ઈશ્વર જ છે તો તમે પાછું દેવતા કેમ કહો છો? એટલે હવે સમષ્ટિ ઈશ્વરને કેવળ તમે એક ઇન્ટેલિજન્ટ ફંક્શન, સૂર્યનું કાર્ય, બરાબર, સૂર્ય પોતે જે અભિવ્યક્ત થયો છે તે, અને એ જે સૂર્યમંડળ, મતલબ કે એ જે સૂર્યમંડળ જે કાર્ય કરી રહ્યો છે તે, બસ એ દ્રષ્ટિથી તમે એ સમષ્ટિ ઈશ્વરને જુઓ, ખાલી સૂર્યની દ્રષ્ટિથી અને સૂર્યના કાર્યની દ્રષ્ટિથી, તો આપણે કહીએ કે દેવતા. સમજી ગયા? એટલે દેવતાઓ ઈશ્વર જ છે, પરંતુ આ રીતે આપણે દેવતા કહેવા પાછળનો પર્પઝ એ જે તે એક પર્ટિક્યુલર આસ્પેક્ટથી તમે એ સમષ્ટિને જુઓ, ઈશ્વરને જુઓ, એટલે આપણે એને કહીએ દેવતા. વાયુની દ્રષ્ટિથી જુઓ, વાયુ એક અભિવ્યક્તિ છે, બરાબર છે? એટલે વાયુના આસ્પેક્ટથી જુઓ તો વાયુ દેવતા, પૃથ્વીના આસ્પેક્ટથી જુઓ તો પૃથ્વી દેવતા, અગ્નિના આસ્પેક્ટથી જુઓ અગ્નિ દેવતા, વૃક્ષના આસ્પેક્ટથી જુઓ એ જ સમષ્ટિ ઈશ્વરને તો વૃક્ષ દેવતા. આપણા એટલા માટે તો 33 કરોડ, અરે 33 કરોડ શું, બધા 33 અબજ કહો તો વાંધો નથી, એમાં શું તકલીફ છે? બધી ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, પરંતુ જે તે એક વિશેષ અભિવ્યક્તિ દ્વારા એ સમષ્ટિ ઈશ્વરને જુઓ તો એને આપણે દેવતા કહીએ. દેવતા એટલે બીજું કશું નહીં, આ બસ એ પરમેશ્વર આ રીતે એ પર્ટિક્યુલર વસ્તુ દ્વારા બહુ ઇન્ટેલિજન્ટલી ફંક્શન કરે છે, આ જગતમાં એનો ફાળો આપે છે. એટલે કે દેવતાઓ ફાળો આપે છે. એટલા માટે તો આ યજ્ઞ કરીએ છીએ. યજ્ઞ કરીને શું કરીએ છીએ? તો કે જે દેવતાઓએ તમને આ રીતે મદદરૂપ થયા, આ રીતે પૃથ્વી આ તે બધા જ મદદરૂપ થયા ને તમને, તો એ બધા દેવતાઓને તમે તો એને કંઈક કરો, એના માટે તમારા માટે તમે એમના માટે કંઈક કરો. એટલે કે તમે આહુતિ આપો, એમને બોલાવો, અગ્નિની અંદર આવાહન કરો એમનું, અને એને આહુતિ આપો. એટલા માટે 3જા અધ્યાયમાં ભગવાને કહ્યું કે વાસ્તવમાં પરસ્પર, એટલે દેવતાઓ તમને તમારું પોષણ કરે છે, તમારું જીવન ટકાવે છે. વાયુ, અગ્નિ, ઇન્દ્ર બધા વૃષ્ટિના દેવતા, તે કેટલું બધું, સમુદ્ર આ દેવતા, બધા દેવતાઓ એટલે ઈશ્વર જ આમ તો, પરંતુ આ રીતે જોવામાં આવે તો કે દેવતાઓ તમને આ રીતે મદદરૂપ થાય છે, તો તમે દેવતાઓને પણ આહુતિઓ પ્રદાન કરો. આ રીતે પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ વાપસે છે. ભગવાને કહ્યું પરસ્પરમ ભાવયંત, પરસ્પર મદદરૂપ થાવ.
અને શ્રેય પરમ, એનાથી તમે જીવનમાં કલ્યાણ થાવ. ખરેખર દેવતાને અર્પણ કરો ત્યારે ક્યાં જાય છે? ઈશ્વરને જ જાય છે. નેચરલી બધું છે ઈશ્વર પછી. એટલે એ યજ્ઞ કહ્યું અર્પણ, અર્પણની ભાવના. એટલે કર્મયોગની અંદર ભગવાને એની ચર્ચા કરી 3જા અધ્યાયમાં. ચાલો પછી 87મો ટોપિક. એતत् પ્રાણાદિ પંચકમ આકાશાદિગત રજોંશેભ્ય મિલિતેભ્ય ઉત્પદ્યતે. એટલે રજોંશેભ્ય મિલિતેભ્ય એટલે કે છે કે આ પંચ પ્રાણ કેવી રીતે ઉત્પન્ન થયા? ઉત્પદ્યતે કેવી રીતે ઉત્પન્ન થયા? તો કહે છે કે આ પંચ મહાભૂતો જે છે એ પંચ મહાભૂતોના રાજસંશમાંથી ઉત્પન્ન થયા. અને મિલિત પંચમ એવું નહીં કે આકાશમાંથી સમાન વાયુ, આકાશના રાજસંશમાંથી સમાન વાયુ, અને પછી આમ કે વાયુના સમાન રાજસંશમાંથી ઉદાન વાયુ, એવું બધું નહીં. એ પાંચે મહાભૂતોના રજસંશને ભેગા કરીને આ પંચ પ્રાણ આવ્યા. અને એમનું કાર્ય શું છે? તો કે શક્તિ પ્રદાન કરવાનું, શક્તિ ઉત્પન્ન કરીને અને પછી આ બધા ઇન્દ્રિયોને, કર્મેન્દ્રિયોને શક્તિ પ્રદાન કરવાનું. કર્મેન્દ્રિયોને વધારે શક્તિ જોઈએ જ્ઞાનેન્દ્રિયો કરતાં. તમે જાણો જ છો, આ તો તમારા પગની અંદર વધારે શક્તિ જોઈએ. આ બરાબર છે, આ ઇન્દ્રિયો એ શક્તિથી કામ કરે, પરંતુ આ ઇન્દ્રિયોને જે શક્તિ જોઈએ જ્ઞાનેન્દ્રિયોને, એના કરતાં કર્મેન્દ્રિયોને વધારે શક્તિ જોઈએ. તમારા હાથમાં શક્તિ વધારે જોઈએ કોઈ વસ્તુ ગ્રહણ કરવાની, પકડવાની, ઉચકવાની. એટલે કર્મેન્દ્રિયો જે છે એ કર્મેન્દ્રિયોને શક્તિ વધારે જોઈએ ને માટે પ્રાણ જે છે આ રીતે રજસંશમાંથી ઉત્પન્ન થયા, સમષ્ટિ રજસંશમાંથી મિલિતેભ્ય ભેગા, અને પછી આ રીતે કર્મેન્દ્રિયોને એક્ટિવિટી, ક્રિયાશક્તિ વગેરે માટે જે કર્મેન્દ્રિયોમાં ક્રિયાશક્તિ જોઈએ એ ક્રિયાશક્તિ આ પ્રદાન કરે, તો જ ક્રિયા થાય. શક્તિ વગર ક્રિયા ન થાય. એટલે પ્રાણને એટલે આપણે રજસંશમાંથી કહીએ છીએ, કારણ કે એક સીધું એક્ટિવિટી સાથે જોડાયેલા છે, અને એક્ટિવિટી રજોગુણ સાથે, એટલે એ રીતે રજસંશમાંથી. અને એમાં થોડોક એક તફાવત છે કે આ કર્મેન્દ્રિયો જે છે એ એક મહાભૂતના, મતલબ કે સૂક્ષ્મ મહાભૂતા એ રજસંશમાંથી એક વસ્તુ આવી. કર્મેન્દ્રિયો એ રીતે આવી, પણ પ્રાણ ભેગા. કારણ કે કર્મેન્દ્રિયોમાં પ્રાણ તો વાસ્તવમાં બધી જ કર્મેન્દ્રિયોને સપોર્ટ કરવું પડશે ને. પ્રાણે શક્તિ કોને પ્રદાન કરવી પડશે? કઈ ઇન્દ્રિયને? બધી કર્મેન્દ્રિયોને. માટે પ્રાણમાં બધા જ મહાભૂતોના રાજસંશમાંથી હોવું જોઈએ. પ્રાણ જે છે વાસ્તવમાં સમજો કે એક મહાભૂતના રજસંશમાંથી ઉત્પન્ન થાય તો પછી જે તે કર્મેન્દ્રિય જે મહાભૂતના રજસંશમાંથી ઉત્પન્ન થયેલી હોય એને જ સપોર્ટ કરે. આકાશમાંથી ઉત્પન્ન થયેલી કર્મેન્દ્રિય, આકાશના રજસંશમાંથી ઉત્પન્ન થયેલી કર્મેન્દ્રિયને આ પ્રાણ પણ જો આકાશના રજસંશમાંથી ઉત્પન્ન થયા હોય તો એને મદદ કરે, બીજી ઇન્દ્રિયોને મદદ ન કરે. ના, પણ જો પ્રાણ બધી જ કર્મેન્દ્રિયોને મદદ કરતા હોય તો એ પ્રાણ પોતે વાસ્તવની અંદર ઇન્દ્રિયો બધી જે તે આ મહાભૂતના રજસંશમાંથી, એ બરાબર છે, પરંતુ પ્રાણે તો બધાને સપોર્ટ કરવાનો છે, શક્તિ પ્રદાન કરવાની છે. તો માટે પ્રાણની અંદર બધા મહાભૂતોના રજસંશમાં ભેગા થઈને એ બનતી હોવી જોઈએ. કેવું સુંદર મોડેલ છે. એતත් પ્રાણાદિ પંચકમ, આ પ્રાણ પંચકમ એટલે ગ્રુપ ઓફ 5, આ સમૂહ, પણ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાનનો આ જે સમૂહ જે છે એ આકાશાદિ ગત રજોંશેભ્ય, આકાશ વગેરેની અંદર પ્રાપ્ત, અર્થાત આકાશમાં રહેલા ગત એટલે આકાશમાં રહેલા રજસંશમાંથી, આકાશ વગેરે, આકાશ, વાયુ, અગ્નિ, જળ, એના રજસંશમાંથી આ રીતે ઉત્પન્ન થયા. ચલો 88. ઇદમ પ્રાણાદિ, આ બધું સરળ છે એકદમ. ઇદમ પ્રાણાદિ પંચકમ કર્મેન્દ્રિય સહિતમ સત પ્રાણમય કોશ ભવતી અસ્ય ક્રિયાત્મકત્વેન રજોંશ કાર્યત્વમ. ઇદમ પ્રાણાદિ પંચકમ, જે આ પંચ પ્રાણ વગેરેની આપણે જે ચર્ચા કરી, ઇદમ આ જે 5 પ્રાણોનો સમૂહ જે છે જેની આપણે ચર્ચા કરી, કર્મેન્દ્રિય સહિતમ, કર્મેન્દ્રિયો સહિત, એટલે કે આ હસ્તેન્દ્રિય, પાદેન્દ્રિય, વાગીન્દ્રિય વગેરે જે છે, અને 2 નીચેના દ્વાર મેં તમને વાત કરી તે પણ કર્મેન્દ્રિય ગણાય છે, કારણ કે એ પણ કાર્ય કરે છે
કચરાને બહાર ધકેલવાનું. અને એ રીતે આ જે પંચ કર્મેન્દ્રિયો જે સહિત પંચ પ્રાણ જે છે એને શું કહેવાય છે? પ્રાણમય કોષ કહેવાય છે એમ કહ્યું. અર્થાત એટલે કોષ શબ્દ કેમ કહો છો? કારણ કે છે ને કોષ શબ્દનો બે અર્થ છે. કોષ એટલે કવર. આમ તો કવરના બે અર્થો, બે કામ માટે એનો ઉપયોગ થાય. કવર દ્વારા એ જે તે વસ્તુ આપણે સચવાય એ અને બીજું કાર્ય કેવા એ કવર જે છે એ પેલી જે વસ્તુ અંદર મૂકો એને ઢાંકવાનું કાર્ય કરે. અને સાથે સાથે જે વસ્તુ ઢંકાઈ ખરી પણ સાથે સાથે એનું રક્ષણ એ થાય. દાખલા તરીકે તલવાર જે છે, બરાબર, મ્યાનમાં મૂકો, આપણે એને કોષ કહીએ, બરાબર. તલવારને મ્યાનમાં મૂકો એટલે તલવારનું એ રક્ષણ થાય, કાટ ન લાગે વગેરે આ તે બધું. એટલે એ તો ખરું જ, જે તલવારનું રક્ષણ થાય એ તો ખરું જ. પણ સાથે સાથે વાસ્તવમાં એ તલવાર જે છે કેવી છે એનું સ્વરૂપ ઢંકાઈ ગયું, થયું ને. એટલે જે કેવી તલવાર છે એ વસ્તુ એ ઢાંકવાનું કાર્ય પણ એ પેલા મ્યાને કર્યું, અને સાથે સાથે તલવારનું રક્ષણ કરવાનું કાર્ય પણ કર્યું. એવી રીતે આ પ્રાણમય કોષ જે છે એ વાસ્તવમાં આ રીતે કવર, એ કોષ એટલે આ રીતે આચ્છાદકત્વ, એટલે બંને રીતે પ્રોટેક્શન પણ કરે અને એ ઢાંકવાનું કાર્ય પણ કરે. કોને? આત્માને. એટલે વાસ્તવમાં એ જાણે કે આત્માનું સ્વરૂપ જે છે ઢંકાઈ જાય છે. એટલા માટે આપણે આત્મા સચ્ચિદાનને જ આપણે હું કહેવાને બદલે કોને હવે કહી દઈએ છીએ? પ્રાણમય કોષને હું કહી દઈએ છીએ. આ બસ. એટલે પ્રાણમયે શું કાર્ય કર્યું કે પેલા સાચા આત્માને ઢાંકી દીધો જાણે, અને એને કારણે પ્રાણમયને જ પછી આપણે આત્મા કહીએ. માટે હું ભૂખ્યો તરસ્યો, મને કબજિયાત રહેશે, આમ તેમ આવું બધું બોલીએ જ છે આપણે. એટલે આ રીતે બંને રોલ છે. કોષ એટલે બંને રોલ થયા, સારો અને ખરાબ. અને આ વાસ્તવમાં પણ આમાં પ્રાણમય કોષનો સારો રોલ કયો? જીવાત્મા તરીકે એનું રક્ષણ કરે છે ને પ્રાણ. એટલે પ્રાણમય કોષને એ રીતે પણ કહી શકો કે વાસ્તવમાં જીવાત્માનું જે રક્ષણ છે, જીવાત્મા અહીંયા ટકેલો છે, તાંતણો છે. પ્રાણમય કોષ તાંતણો કહેવાય. શેનો તાંતણો? એટલે કે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરને જોડી રાખનાર તાંતણો પ્રાણ છે, એવું છે. એટલે જીવાત્માનું જાણે રક્ષણ કર્યું, પ્રાણ રક્ષણ કરે. અને બધી રીતે આ બધું ખોરાક પચાવો, પોષણ, આ તે બધું કચરો બહાર કાઢવો, બરાબર ને, મેન્ટેનન્સનું કામ કરે, એના દ્વારા રક્ષણ થાય. અને બીજું એટલે જીવાત્મા જે ઘરમાં રહે છે એ ઘરનું રક્ષણ થવું જોઈએ ને, બરાબર. હા, એટલે વાસ્તવની અંદર એના માટે થઈને પ્રાણમય કાર્ય કરે છે. માટે પ્રોટેક્શન, કવરનું કાર્ય જેમ પ્રોટેક્શનનું હોય, રક્ષણનું, એવું એ પણ ખરું. અને બીજું વાસ્તવમાં કહ્યું મેં પ્રમાણે ઢાંકવાનું કાર્ય કર્યું. એટલે જાણે કે આત્માનું સ્વરૂપ ઢંકાઈ ગયું અને એને બદલે હું પ્રાણમય છું, હું જીવાત્મા છું, અહંકાર છું, એવું થઈ ગયું. અને એ રીતે તમે જુઓ તો એ ઢાંકવાનું કાર્ય કરે ને પછી એમાંથી બધો સંસાર ઉત્પન્ન થાય. એટલે સતત આપણા શરીરની ચિંતા રહે વગેરે, કે આપણા મનની ચિંતા રહે, આપણી ઇન્દ્રિયોની ચિંતા રહે. આ બધી ચિંતા રહેવાનું કારણ શું? મુખ્ય કારણ આટલું જ કે બધા કોષ બની જાય છે. મનોમય કોષ, અન્નમય કોષ શું કરે છે? ઢાંકી દે. હું જ વાસ્તવની અંદર સચ્ચિદાનંદ છું, પણ એ જાણે ઢાંકી દીધું. અને એને બદલે શરીર અન્નમય જે છે એને જ આપણે આત્મા કહેવા લાગીએ, તો પછી અન્નમયને જ કોષ કહેવાય. કારણ કે એણે પેલા સાચા આત્માને ઢાંકીને પોતાનામાં આત્મબુદ્ધિ કરાવડાય. એવું એવી રીતે મનોમય કોષ હતું, એ સંસારનું કારણ બને. આ રીતે પંચકોષ જે છે એ આપણને આ રીતે કોષ એટલે આચ્છાદન કરી દે છે આ રીતે. એના કારણે શું ઉત્પન્ન થાય? અહંકાર, મમકાર. અહંકાર એટલે શું? હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું સ્મૃતિ છું, હું પ્રાણ છું. અન્નમ અહંકાર. પછી એમાંથી શું આવે આગળ? મમકાર, આ મારું છે વગેરે. એટલે એકવાર અહંકાર ને મમકાર આવે પછી આપણે આખી જિંદગી બિઝી થઈ જઈએ. અને એટલે બધી સમસ્યાઓ આવે પછી. અહંકાર ને મમકાર કહો એટલે પછી હવે આ શરીરને અનેક તકલીફો, મનની તકલીફોને, ઇન્દ્રિયોની તકલીફોને, અને એની પેલી મર્યાદાઓ લાગ્યા કરે ને. એ મર્યાદાઓમાંથી મુક્ત થવા માટે સતત પછી દોડાદોડ કરીએ. આપણને કે ખરેખર મારામાં બધી મર્યાદા છે. એટલે આપણને એવું લાગે કે આ મારું મૃત્યુ થશે.
ફલાણું થશે, ઢીકણું થશે, એટલે શરીરનું મૃત્યુ થવા. પણ દોડાદોડ કરીએ. આ વસ્તુ જે મર્યાદિત છે એ મર્યાદિત જ રહે, એને તમે શું કરી શકો? લો, જે વસ્તુ સ્વભાવથી જ મર્યાદિત છે તમે ગમે એટલું કરો. દાખલા તરીકે આપણે સારામાં સારું ખાઈએ પીએ અને સ્વસ્થતા જાળવીએ, લો, તો એને હું તો કહું છું શરીર 80 વર્ષનું ટકતું હોય, ભલે 90 વર્ષ, 95, 100, પછી શું? એટલે શરીર તો જવાનું જ છે, પરંતુ આપણને બિઝી રાખે આ રીતે. એટલે આ કોષ આ રીતે એકવાર ઢાંકે, પ્રાણમય કોષે ઢાંકવાનું કાર્ય કર્યું સચ્ચિદાનને. હું સચ્ચિદાન છું, બહુ સ્પષ્ટ છે, હમણાં 5 મિનિટમાં તમને સિદ્ધ કરીને બતાવી દઉં. પરંતુ એને બદલે હું પ્રાણ છું, બસ. પછી હવે આ કબજિયાતની સમસ્યા, ફલાણી, મારી જ સમસ્યાને હલ કરવી એક વાત છે, પણ સમસ્યાગ્રસ્ત હું છું ને પછી હલ કરવાનો પ્રયત્ન કરવો એ જુદી વાત છે. કોઈ પણ સમસ્યાનો હલ એ થોડો તટસ્થપણે પણ થઈ શકે છે કે ભાઈ હા, શરીર વગેરે મારા સાધન છે ને માટે એ વસ્તુઓ સારી રહેવી જોઈએ, એ બિલકુલ બરાબર જ છે. એટલા માટે તો આ બધા આસનો છે, પ્રાણાયામ વગેરે છે, બરાબર ને? અને એ રીતે વાસ્તવની અંદર જે સાધનો હોય એ સાધનો બરાબર જળવાવા જોઈએ, એ વસ્તુ સાચી છે, કારણ કે એના થકી જ આ યાત્રા થવાની છે. પરંતુ એ સાધનો જ હું છું, એ મેં તમને ગઈકાલ કહ્યું હતું, એના જેવી સ્થિતિ છે. એટલે આ રીતે આ પંચકોશમાં આત્મબુદ્ધિ થઈ જાય, 5 આ શરીરમાન બુદ્ધિ વગેરેની અંદર આત્મબુદ્ધિ થઈ જાય, એટલે કારણે એ બધા 5 એને આપણે શું કહીએ છીએ? કોષ કહીએ છીએ. અને અહંકાર મમકાર વગેરે ઉત્પન્ન થાય. અને એમાં આપણે બિઝી થઈ જઈએ, એટલે આ તરફ ધ્યાન ના આવે, વેદાંત તરફ ધ્યાન ના આવે, સાચો આત્માને જાણવા તરફ ધ્યાન ના આવે, કારણ કે પહેલામાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે. અને જેમાં આત્મબુદ્ધિ હોય એ વસ્તુ પ્રિય હોય, અને એમાં આ બધી ગરબડો હોય તો એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. એટલે એ રીતે બિઝી થઈ જાય. બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણીરક્ત, વૃદ્ધસ્તાવત ચિંતાસક્ત, પરમે બ્રહ્મણી કોપી ન રક્ત. બસ. એટલે આ ડેન્જરસ વસ્તુ છે. અને આટલું પણ આપણને ખ્યાલ નથી આવતો કે ભાઈ બરાબર છે, શરીરને સ્વસ્થ રાખવું એક વાત છે, પણ શરીરને અમર નહીં બનાવી શકાય. પણ આપણે એવો પ્રયત્ન કરતા રહીએ કે જાણે મારે મૃત્યુ જ ના આવે, બસ, કે મારે વૃદ્ધાવસ્થા જ ના આવે. બહુ 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 જજુમીએ આપણે. મનમાં કદી એમ કોઈ બીજી મર્યાદાઓ લાગે જ નહીં, એના માટે જજુમીએ. ઇન્દ્રિયોની મર્યાદિત થાય જ નહીં, એવા જજુમીએ. આંખમાં આ રસ નાખીએ, પેલો રસ નાખીએ, પેલું કરીએ, આંખનું તેજ જળવાયેલું જ રહે. ઘટવાનું જ છે, ઘટવાનું જ છે, કશું થઈ શકે એવું નથી. એટલે જે વસ્તુ સમયને અંતર્ગત આવી છે, કાળને અંતર્ગત, એ કાળમાં આ રીતે એને ક્ષય પણ, કારણ કે વિકારી છે ને બધી વસ્તુ, એટલે સતત એમાં પરિવર્તન આવે. મન હોય, બુદ્ધિ હોય, આપણા પ્રાણમાં પણ મેં હમણાં વાત કરી, ભૂખ તરસ જે મને 20 વર્ષની ઉંમરે લાગતી હતી એ હવે નથી લાગતી. આપણે ઘણું એક્સરસાઇઝ કરીએ, આ કરીએ, ફેર પડે થોડો, પણ સરવાળે તો બધું એનું એ જ. એટલે આપણે પછી એમ થાય કે ભાઈ હું આટલું, જ્યારે 20 વર્ષનો હતો ત્યારે આટલું ખાઈ શકતો હતો, તો અત્યારે કેમ ન ખાઈ શકું? આવું લોકો આર્ગ્યુમેન્ટ કરતા હોય છે, પણ ન ખાઈ શકાય. એટલો ને એટલો જ ખોરાક ચાલુ રાખવા માંગીએ તો શરીરને નુકસાન પહોંચાડીએ. ચાલો, એટલે ઇદમ પ્રાણમય કોષ ભવતી અસ્ય ક્રિયાત્મકત્વેન, કારણ કે ક્રિયાત્મક એ વાસ્તવની અંદર આપણને ક્રિયાશીલ રાખે, વર્કોહોલિક રાખે સતત, એ આ પ્રાણમય કોષને કારણે. એતેષુ કોશેષુ મધ્યે વિજ્ઞાનમય જ્ઞાનશક્તિમાન કર્તૃરૂપ. જુઓ, હવે આ પણ તત્વબોધમાં નથી. મનોમય ઈચ્છાશક્તિમાન કરણરૂપ, પ્રાણમય ક્રિયાશક્તિમાન કાર્યરૂપ. યોગ્યત્વાદ એવં એતેષાં વિભાગઃ ઇતિ વર્ણયન્તિ એતत् કોશત્રયં મિલિતં સત સૂક્ષ્મ શરીરમ ઇતિ ઉચ્યતે. 89મો ટોપિકની અંદર કહે છે કે કેવો સુંદર મેસેજ, કે એતેષુ કોશેષુ મધ્યે, એટલે એતેષુ કોશેષુ મધ્યે, આ 3 કોષને અંતર્ગત કયા 3 કોષ? વિજ્ઞાનમય અને આ મનોમય અને પ્રાણમય, જેની ચર્ચા થઈ ગઈ. આ 3 કોષની છે, સૂક્ષ્મ શરીરની ચર્ચા થઈ, મતલબ સૂક્ષ્મ શરીર આ 3 કોષ. એટલે એતેષુ કોશેષુ મધ્યે, આ 3 કોષની અંતર્ગત વિજ્ઞાનમય જ્ઞાનશક્તિમાન, વિજ્ઞાનમય કોષ એ જે છે એ શું, એને શું કહેવું જોઈએ? કે એમાં જ્ઞાન શક્તિ રહેલી છે.
જાણવાની. એમાં વિજ્ઞાનમય અંતર્ગત જ્ઞાનેન્દ્રિયોને અંતઃકરણ આપણે ગણ્યું હતું ને, એટલે કે પછી જ્ઞાન શક્તિના આધારે જ્ઞાન પ્રાપ્ત કરે. આ ફેકલ્ટી બધી જ્ઞાનની માટેની છે. મનોમય કોષ જે છે ઈચ્છા શક્તિમાં, અને એ પાછો વિજ્ઞાનમય કોષ કેવો? કર્તૃરૂપ. જુઓ, વિજ્ઞાનમય કોષને કર્તા કહો. વિજ્ઞાનમય કોષ જેની અંદર આ જ્ઞાન શક્તિ રહેલી છે એ કર્તાના રૂપમાં છે. મનોમય ઈચ્છા શક્તિમાન કર્ણરૂપ. મનોમય જે છે જે ઈચ્છા શક્તિ ધરાવે છે, મેં કહ્યું ને, ફ્રી વિલ, અને એ વાસ્તવની અંદર એના થકી, ઈચ્છા શક્તિ થકી તો આપણે ધ્યેય આપણું નક્કી કરીએ છીએ, ધર્મ અર્થ કામ મોક્ષ જે પણ. એટલે આપણે એ ધ્યેય નક્કી કેવી રીતે કરીએ છીએ? કારણ કે એટલે ધ્યેય પસંદ કરીએ છીએ, પસંદગી રહેલી છે, જે તે ધ્યેયની પ્રાપ્તિની ઈચ્છા છે. એટલે મનોમય કોષ જે છે ઈચ્છા શક્તિમાન ગણાય છે, જેના આધારે જે તે ધ્યેયની પસંદગી કરીએ, એની ઈચ્છા રાખીને પછી પ્રયત્ન કરીએ. અને એટલે એ કેવો છે? કર્ણરૂપ. એ કર્ણરૂપ છે, અર્થાત એ સાધનના રૂપમાં છે મનોમય કોષ. આ રીતે કહ્યું. અને અર્થાત તમે એકવાર ધ્યેયની પસંદગી કરી, સાધ્ય, બરાબર, પછી શું જોઈએ? સાધન જોઈએ. એટલે કે છે કર્ણરૂપ. એટલે મનોમય કોષને અંતર્ગત બે વસ્તુ. મનોમય કોષને અંતર્ગત પસંદગીની ક્ષમતા, એટલે કે ફ્રી વિલ, એને કારણે ધ્યેય પસંદ કરો, ધ્યેયની ઈચ્છા રાખો, અને પછી એના માટે, ધ્યેયની પ્રાપ્તિ માટે તમે સાધનોનો ઉપયોગ કરો. એટલે આ મનોમય કોષમાં બંને વસ્તુ આવી ગઈ. ઈચ્છા શક્તિમાન કર્ણરૂપ, વિજ્ઞાનમયને જ્ઞાન શક્તિમાન કર્તારૂપ. બરાબર, કર્તૃરૂપ એટલે કર્તાના રૂપમાં છે જ્ઞાન શક્તિ. અને પછી પ્રાણમય જે છે ક્રિયાશક્તિમાન, એ આપણે વાત થઈ છે, અને એ કાર્યરૂપ. એના લીધે બધા કાર્યો પછી થાય. બરાબર ને? એકવાર ઈચ્છા ઉત્પન્ન થઈ પછી એના માટેના સાધનો, એ બધા સાધનો વાસ્તવની અંદર એ મનોમયને અંતર્ગત, અને પછી એ સાધનો દ્વારા પછી હવે જે કાર્ય કરીએ જેથી કરીને ધ્યેય પ્રાપ્ત થાય, એ ક્રિયાશક્તિમાન કોણ છે? પ્રાણમય કોષ છે. આ રીતે બધું કહેવામાં આવ્યું. એટલે એ ચર્ચા આપણે કરીશું આવતી વખતે વધારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.